જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે કાશીકર. તો ચાલો આપણે સાંભળીએ. કાશીકર ક્યાં છે? શું થયું આજે? એને બોલાવી લાવો. કહેજો કે દેહના દંડ તો સૌ કોઈને ભોગવવાના હોય, પરંતુ તેથી સેવાનો ધર્મ ન ચૂકાય. સાંભળનારાઓ ચકિત બન્યા. આટલા સેવકો આ પરમહંસના મુખમાંથી બહાર પડતા શબ્દો ઝીલી લેવા તૈયાર છે, છતાંય એ કાશીકર વગર એમને નથી ચાલતું. એનું શું કારણ હશે ભલા? એક બટક બોલી ઉઠ્યો, મહારાજ, મગની દાળ પલાળી? તમે એ ભલે પલાળી, પરંતુ કાશીકરને હાથે એ ધોવાઈ સાફ થઈને મને મળશે અને સાથોસાથ એનું સંગીત સંભળાવશે, ત્યારે જ મને એ દાળનો સાસો સ્વાદ આવશે. પ્રભુના ગુણાનુરાગથી પાવન બનેલા એ પ્રસાદના દેવી આસ્વાદનો તો જેને અનુભવ થયો હોય તેની જ એની દિવ્યતા માણી શકે. તમે એ નહીં સમજી શકો ભાઈ. ભલા થઈને એને બોલાવી મંગાવો. કાશીકરને સંદેશો પહોંચ્યો, પરમહંસની આજ્ઞા, એની અવજ્ઞા કેમ થાય? બંને હાથે કેડ અને પડખા દબાવતો કાશીકર ઉઠ્યો. લાકડાની પાટ ઉપર પડેલો તંબુરો તેણે ઉપાડી લીધો અને હરિઓમ જય કુબેરનો જાપ જપતા સંદેશાવાહકની સાથે ધીમા ડગલા ભરતા તે ચાલી નીકળ્યો. માર્ગમાં વખતો વખત એક હાથમાં તંબુરો જકડીને બીજે હાથે કેડ દબાવતા કાશીકરની અંગપીડા પારખી જનારા સંદેશવાહકે હાથમાંથી તંબુરો લઈ મોકળે હાથે આગળ વધવાની અનુકૂળતા કરી આપી. ક્યાં હુઆ હે બચ્ચા તુજે? કટાણા મોં સાથે ધીરા ડગ ભરી આવતા કાશીકરને જોઈ પરમહંસે આતુરતા ભર્યો પ્રશ્ન કર્યો. કેડમાં સણકા મારે છે પ્રભુ, જાણે ચૂળો ભોકાતી ન હોય. ચાલ ચાલ, એવા ચાળા ન કર, કંઈ જ ડરતો નથી. એમ કહેતાકને પરમહંસે એમની કેડ ઉપર પોતાના રાઠોડી પંજાની થપાટ મારી. ભય વિહવળ બનેલા કાશીકરની રાડ ફાટી ગઈ, મારા પ્રભુ. પરંતુ બીજી ક્ષણે તેના મુખમાંથી હાશ શબ્દ ચરી પડ્યો. પરમહંસની થપાટે એના દર્દને દેશવટો આપી દીધો હતો. પછી તો જાણે કંઈ ન બન્યું હોય તેમ કાશીકરનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. પરમહંસને પાયે પડીને તેમના નાસ્તાની તૈયારી કરવા તેમણે ચિત્ત પરોવ્યું. પલાળેલી મગની દાળને બંને હથેળીથી મસળીને તેના ફોતરા કાઢી નાખ્યા. વારંવાર પાણી બદલી નાખીને તેને તદ્દન સ્વચ્છ કરી નાખી. પોતે જાતે જ માંજીને અરીસાની માફક અંદર મોં જોઈ શકાય એવા ઉજળા બનાવેલા પાત્રમાં ભરીને ગુરુને ચરણે ધરી. વિશ્વનિયંતા સર્વેશ્વરને સમર્પણ કર્યા પછી જ ખાનપાન ઇત્યાદિનો ઉપભોગ કરવાના સિદ્ધાંતને આચરનારા એ ગુરુને રામ નામનું સ્મરણ કરતા વૈશ્વાનરની આરાધના કરી ને વૈશ્વદેવ અર્પીને હાજર રહેલી વ્યક્તિઓને એ પ્રસાદના કણ વહેંચવા માંડ્યા. અને તંબુરાના તાર પર ફરતી કાશીકરની આંગળીઓએ ઉપજાવેલા રણકારથી વાતાવરણ રણઝણી ઉઠ્યું. કાશીકરના ગળામાંથી નીકળતા એ મધુરા સ્વરોને પ્રભુના ગુણગાનના ગીતે સાથ આપ્યો અને પરમહંસ પ્રભુના પરાયણ ચિત્ત મોરલીના સુરથી નાગ ડોલે તેમ પ્રસન્નતાથી ડોલી ઉઠ્યું. પરમહંસના આવા કુપાત્ર બનેલા કાશીકરના અહોભાગ્ય ઉપર વારી જતા ભક્તજનો એના મસ્તીભર્યા સંગીત અને ગીતના મિષ્ટ ગુંજનમાં રસ તરબોળ બનતા ગયા. ગોવિંદરામ એનું નામ અને કાશીકર એની અટક. ગોવિંદરાવ કાશીકર મૂળ તો કાશીના વતની. એ તરફના શ્રેષ્ઠ ગવૈયાઓમાં તેની પણ ગણના થતી હતી. ધર્મનિષ્ઠ જીવન એટલે યાત્રાનો એમને જબરો શોખ. એક વખત એમને પાવનકારી નર્મદા નદીની પરિક્રમા કરવાનો નાદ લાગ્યો અને એ નીકળી પડ્યા. કાશીથી ફરતા ફરતા આવી ચડ્યા વડોદરા ને અહીં એને અચાનક એક સદગુરુ સાપડ્યા. વડોદરામાં આવીને એણે વાડીલતામાં મુકામ કર્યો હતો. ત્યાંથી શહેરના મધ્ય ભાગે આવેલી માંડવી આગળના વિઠ્ઠલ મંદિરે દર્શન કરવા જતા એક દિવસે કલ્પનામાં પણ ન આવે તેવો એક દેખાવ નજરે જોયો અને એના અંતરાત્માએ સાક્ષી પૂરી. આ કોઈ મામૂલી માણસ નથી. ગાંડા ઘેલા જેવો જણાતો આ માનવી તો
પરમહંસની દશાને પ્રાપ્ત કરનાર પ્રભુનો પ્યારો પરમ ભક્ત છે. એના પગમાં પડી જા, તારો ઉદ્ધાર થઈ જશે. અને ખરેખર એના પગમાં પડી ગયો. લોકો જેને ગાંડામાં ગણી કાઢતા એના ચરણની રજ માથે ચડાવી એને ગુરુપદે સ્થાપી એની સેવા કરવાનું વ્રત આચર્યું. અને આ ગુરુ પણ કંઈ સામાન્ય કોટીના ન હતા. પ્રભુ સ્મરણ અને સર્વેશ્વરની સેવામાં વિઘ્નરૂપ બનતી વડોદરા રાજ્યની નોકરીને તિલાંજલિ આપી દઈ પરમાત્મા સાથે તેણે તદનાકાર વૃત્તિ સાધી હતી. અગડના ખેલમાં જતી વખતે માંડવી આગળ મસ્તીએ ચડેલા હાથીને થપ્પટ મારી એણે ઢીલો ઢફ કરી નાખ્યો હતો. અને આ ચમત્કારથી આકર્ષાયેલા વડોદરા નરેશ શ્રીમંત ખંડેરાવ ગાયકવાડની મકાન અને સાધન સામગ્રીની સગવડ આપવાની ઉદાર દરખાસ્તને નકારી કાઢી નજરબાગ આગળ લીલા બંગલાની પાછળની ખુલ્લી જગ્યામાં જ પડી રહેવાનું તેણે પસંદ કર્યું હતું. મદજરતા અને મસ્તીમાં આવેલાને વારંવાર સૂંઢ ઉલાળીને આ અવધૂતને છપાટામાં લઈ દડાની માફક હવામાં ઉછાળવાના એ હાથીના મનના મનોરથો મનમાં જ રહી ગયા. અને આ મસ્તરામને એક જ થપાટે જાણે તમર ચડી ગયા હોય તેમ તે હાથી એને ચરણે ઝૂકી પડ્યો. એ દ્રશ્ય નજરે જોયું ત્યારથી જ કાશીકરના મનમાં ગાંઠ વળી. કહો ન કહો, પણ આ કોઈ યોગ ભ્રષ્ટ આત્મા પુનર્જન્મ પામી આ સ્વરૂપમાં અહીં આવી વસેલો છે. આવા પરમ વિરક્ત પરમહંસને ચરણે કાશીકરે પોતાનું જીવન સમર્પી દીધું. સેવા પરાયણ કાશીકરે કર્તવ્ય પાલનની કપરી કસોટીમાંથી પાર ઉતરીને પરમહંસના પટ્ટ શિષ્ય બનવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું. નર્મદાની પરિક્રમાની પોતાની મનોકામના વારંવાર ગુરુદેવ પાસે તે વ્યક્ત કરતા. એની તીવ્ર ઈચ્છા જોઈને પરમહંસે પોતાની મેળે જ આજ્ઞા કરી, કાશીકર નર્મદા મૈયા તને સંભાળે છે, એના ખોળામાં રમી આવ. ઈચ્છા તુપ્ત કરવાની તાલાવેલીમાં કાશીકરને આ આજ્ઞા અમૃત સમી થઈ પડી. ગુરુના આશીર્વાદ લઈને એ તો ઉપડ્યા ચાણોદ તરફ. કરનાળીમાં નર્મદા તટે આવેલા કુબેશ્વરને ઓવારે ધામા નાખ્યા. અહીં એણે ખૂબ ગોઠી ગયું. પ્રાતઃકાળે નર્મદામાં સ્નાન કરતી વખતે પોતાના મધુર કંઠથી એ નર્મદા મૈયાની સ્તુતિ લલકારતા ત્યારે નર્મદા તટે સ્નાન કરતા યાત્રીઓ અને ભાવિક ભક્તજનો એ સાંભળવામાં લીન બની જતા. કુબેશ્વરના સ્ત્રોતો ઉચ્ચારતા હોય ત્યારે દર્શન કરવા આવેલા આસ્તિકો એની અટલ આસ્થા અને કર્ણપ્રિય આલાપ પર ઓવારી જતા. તેમાંય નિત્યકર્મથી પર વારીને સવાર સાંજ જ્યારે કુબેર ભંડારીના ઊંચા ઓવારા ઉપર એ પોતાના તંબુરાના તારને રણઝણતાવતા પ્રભુના ગુણગાનના ભજનો ગાતા ત્યારે તો નર્મદા નદીને સામે કાંઠે પણ લોકો ત્યાં આવી પહોંચતા અને ત્યાં ભાવિકોની ભીડ જામતી. કોઈ વખત ધૂન ચડે તો ચાંદની રાતમાં નર્મદાના નીર સામે જ રેતીમાં બેસીને તંબુરાને છેડતા. ત્યારે જાણે બ્રહ્મનાદ ગાજતો હોય એવી ભાવિકોને ભ્રાંતિ થતી. સવાર બપોર કે સાંજ જ્યારે ધૂન આવે ત્યારે ભલો એનો તંબુરો અને ભલો એનો કંઠ, પેટની વેઠની એને કંઈ પડી નહોતી. અયાચક વૃત્તિવાળા એ મસ્તરામ કોઈની પાસે કોઈ પણ વસ્તુ માંગતા ન હતા. છતાંય જોઈતી સાધન સામગ્રી એના અનાયાસે જ એને મળી આવતી. લોકો સ્વેચ્છાપૂર્વક એની જરૂરિયાતો પૂરી પાડતા અને એના અદ્ભુત સંગીતનો લાહો લઈ જીવનને ધન્ય માનતા. ભાઈ વેલણકર, તમારા સંગીતના શોખને હું માન ભરી અંજલિ અર્પું છું. કરનાલી, ચાણોદ અને આસપાસના લોકો હું અહીં જ કાયમ પડ્યો પાથર્યો રહું એમ ઈચ્છે છે, એ પણ હું જાણી ગયો છું. પરંતુ એમ કરવા જતાં તો નર્મદા મૈયાની પરિક્રમાની મારી ઈચ્છા અધૂરી રહી જાય તેનું શું? વણકર વિચારમાં પડ્યા. એ વાત પણ સાચી. અંગત સ્વાર્થ ખાતર બીજાની બાજી બગાડવાનો મને કે બીજા કોઈને પણ શો અધિકાર? નિખાલસ દિલથી તેમણે કહ્યું, તો હવે હું આપની વિશેષ આગ્રહ નહીં કરું. આપ ખુશીથી આપની મનોકામના પૂર્ણ કરો.
વેલણકર દક્ષિણી બ્રાહ્મણ હતા. કરનાળીમાં રહીને પ્રભુપરાયણ જીવન ગાળતા, સંત સાધુઓનો સત્સંગ અને સેવા કરતા. સંગીતના શોખીન હોવાથી કાશીકરની કળાનું રસપાન કરતા તેને તૃપ્તિ થતી નહોતી. તેથી જ કરનાળીમાં આવ્યા ને 8 દિવસ વીત્યા હોવા છતાંય અહીં વધારે રોકાવા માટે તે કાશીકરને આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે તેણે જોયું કે તેથી કાશીકરનું દિલ કચવાય છે, ત્યારે તેણે પોતાનો આગ્રહ જતો કર્યો અને પરિક્રમા માટેનો કાર્યક્રમ ઘડી આપીને જરૂર માર્ગદર્શન પણ આપ્યું. કાશીકરે કુબેરેશ્વરના દર્શન કરીને સેવટની સ્તુતિ ગાઈને ઓવારા તરફ જવા માટે પગથિયા ઉતરવા માંડ્યા. ત્યાં તો નર્મદા કાંઠે મોટી માનવ મેદની એકઠી થયેલી નજરે પડી. ન જશો બાપજી, આવો અલભ્ય લાભ પછી કોણ આપશે અમને? આપને જે જોઈએ તે સેવામાં હાજર કરવા અમે તત્પર છીએ. કહો તો આપના નિવાસ માટે નર્મદા કાંઠે જ સુઘડ મઢુલી અમે બાંધી દઈએ. આમ જાત જાતની સૂચનાઓ સાથે વિનંતી કરવા ભાવિકો એમને આડે ફર્યા અને આજીજી કરતા પગે પડતા નર્મદા મૈયાની જય બોલાવતા માર્ગ રોકી રહ્યા. કાશીકરને કુબેર મંદિરમાં પાછા ફરવું પડ્યું. રખેને સંગીતની મહામૂલી લહાણ સરકી પડે એ ભીતિથી લોકોએ તેને દિવસે મોડી સાંજ સુધી કાશીકરને રેઢા ન મૂક્યા. રાતે છોપો પડ્યો. મનુષ્યો નિંદ્રાવશ બન્યા. નર્મદાના નીર પણ ઝંપી ગયા. ત્યારે કાશીકરની આંખો ઉઘાડી હતી અને ચિત્ત ચંચળ બન્યું હતું. એના અંતરમાં મનોમંથન ચાલ્યું. જીવડા, માયાના બંધન આમ છૂટતા હશે? જગત તો સ્વાર્થી છે. લોકો પોતાનો સ્વાર્થ સાધી લેવા માટે તેને માન અકરામ આપશે, તારા વખાણ કરીને તને છાપરે ચડાવશે, પણ તારા ધ્યેયનું શું? તારું આખું જીવન અહીં વીતી જાય તોય લોકો તને નહીં છોડે. માયાનું બંધન તો તું જાતે તોડી નાખીશ ત્યારે જ એ છૂટશે. એકાએક એની નજર તંબુરા તરફ ખેંચાય, જાણે કુબેશ્વર તેની માર્ગ સુજાડતા ન હોય. જ્યાં જઉં છું ત્યાં આ તંબુરો જ મારી સંગીત પરાયણતાને સતી કરી દે છે. આ આકર્ષણ મારી પાસે ન હોય તો ન કોઈ જાણે કે કરે. એકાએક નિશ્ચય કરી લીધો હોય તેમ તે હડફ દેતાંકને બેઠા થયા. ગર્ભદ્વાર પાસે જઈ તેણે શંભુને પ્રણામ કર્યા. તંબુરો લઈ આવીને દ્વાર પાસે શંભુને ચરણે ધર્યો. પાર્વતી પતિને પ્રતિપાત કર્યા. તંબુરા ઉપર સેવટની છેલ્લી નજર ફેરવી લીધી અને ધીમે પગલે ઉચ્છા ઓવારાના પગથિયા ઉતરી ગયા. ગંગા મૈયાનું પાવનકારી જળ મસ્તકે ચડાવી મુઠ્ઠી વાળીને કિનારા પાસેના ખુલ્લા માર્ગ ઉપર દોટ મૂકી. સાપ કાછળી ઉતારી નાખે તેમ કરનાળીનો ત્યાગ કરી કાશીકરે નર્મદાની પરિક્રમાનો પ્રારંભ કરી દીધો. પોતાની કહી શકાય એવી માયાનું આવરણ ઊભી કરે તેવી કોઈ વસ્તુ હવે પાછે રહી ન હતી. હતા માત્ર કાયાને ઢાંકવા પૂરતા વસ્ત્રો અને દેવનો દીધેલો હલક ભર્યો મધુર કંઠ. 22 દિવસ સુધી નર્મદા સ્નાન મંદિરોમાં દર્શન, પ્રભુની અકળ લીલાનું ભાન કરાવતી કુદરતનું નિરીક્ષણ અને માર્ગમાં અનાયાસે ભેટી જતા સંત સાધુના સત્સંગનો લાભ લેતા અને દેવસ્તુતિના સ્ત્રોતો અને પ્રભુના ગુણગાનના પદો લલકારતા તેણે પરિક્રમા ચાલુ રાખી. 22મે દિવસે સંધ્યા સમયે લીલી હરિયાળીથી મનોરમ લાગતા નર્મદા તટ ઉપર બેસીને રામનું નામ રટણ કરી રહ્યા હતા. ત્યાં એક બાળક આવી ચડ્યો અને બંને હાથ જોડી તેની સામે ઊભો રહ્યો. ભાઈ, આપનું સંગીત મને સંભળાવવાની કૃપા ન કરો. મારું સંગીત મારી પાસે વળી કયું સાજ છે કે એ વડે સંગીત સંભળાવું? બસ એટલો જ વાંધો છે ને. સાજ મળે તો સંગીત સંભળાવશો ને? અબઘડી લઈ આવું. અને ઉત્તરની રાહ જોયા વિના જ એ બાળક હર્ષાવેશમાં હરણફાળ ભરતો દોડી ગયો. જોત જોતામાં તે એક તંતુવાદ્ય લઈ આવ્યો અને જાળવીને તે કાશીકરના ખોળામાં મૂકતા બોલ્યો, લ્યો આ સાજ, હવે તો કંઈ બહાનું નહીં કાઢો ને. રાવણ હથ્થા જેવા એ સાજ તરફ કાશીકર ક્ષણભર જોઈ રહ્યો. ક્ષણભર બાળક તરફ જોયું અને એની તીવ્ર જિજ્ઞાસા જણાતા કાશીકરની આંગળીઓ
વાદ્યના તંતુ ઉપર ફરતી થઈ ગઈ. તાર જણજણી ઉઠ્યો, ગળું મધુર રસમાં રેલાવા લાગ્યું. બાળકનું હૈયું હર્ષથી નાચી ઉઠ્યું. વાહ વાહ, જાણે તમારી જીભે સાક્ષાત સરસ્વતી વિરાજતા ન હોય. બાળક તો હર્ષ જોઈને કાશીકરને પણ પોતાની સંગીત વિદ્યા સફળ થયેલી લાગી. તેણે એ સાજ બાળકને પાછું આપવા માંડ્યું. રહેવા દો, એ તમારી પાસે જ, તમારી પાસે રહીને એ પણ ધન્ય બની જશે. અને આ વખતે પણ ઉત્તરની રાહ જોયા વિના જ એણે ચાલવા માંડ્યું. જતાં જતાં તેણે સૂચના આપી, રોજ માતાજીના ગુણગાન ગાતી વખતે સાજનો ઉપયોગ કરતા રહેજો. કાશીકરને થયું કે એની પાછળ દોડીને એનું સાજ એને સોંપી દઉં. પરંતુ આ શું આશ્ચર્ય! ક્યાં ગયો એ બાળક? એણે ચારેય દિશામાં નજર દોડાવી, એને બોલાવવા બૂમો પાડી, પરંતુ વ્યર્થ. એ તો એકાએક અદૃશ્ય થઈ ગયો હતો. વાહ પ્રભુ, તારી લીલા! બાળક રૂપે તેજ દર્શન દઈને આ તારી ભેટ આપી મને કૃતાર્થ કર્યો કે શું? હું કેવો મૂર્ખ કે તને ઓળખી પણ ન શક્યો. ખૂબ પશ્ચાતાપ કરતા કાશીકરે એ તંતુ વાદ્યને પ્રભુની બક્ષિસ સમૂહ સન્માનીને નર્મદા મૈયાની સ્તુતિ કરતી વખતે તેનો સદઉપયોગ કરવા માંડ્યો. પરિક્રમા આગળ વધવાનો ઉત્સાહ બળવાન બની ગયો. પરંતુ ધાર્યું ધણીધરનું થાય તેમ પરિક્રમા પૂરી થવામાં થોડો જ માર્ગ કાપવાનો બાકી રહ્યો. એવામાં એને સખ્ત તાવ લાગુ પડ્યો. ચાલીને આગળ જઈ શકાય તેવી સ્થિતિ ન રહી. એક જ સ્થળે સૂઈ રહેવું પડ્યું. તેથી પરિક્રમાના નિયમ મુજબ તેણે 3 દિવસ ઉપવાસ પર રહેવું પડ્યું. પરંતુ મન તો પ્રભુના ચિતવનમાં પરોવાયું હતું. મુખમાંથી દર્દભર્યા ઓંકાર નીકળતા હતા, છતાંય જીભ તો રામ નામ રટણ કરી રહી હતી. ચોથે દિવસે સવારે સૂર્યોદય થતાં જ 11 વર્ષની એક બાળા ત્યાં આવી ચડી. અરે નર્મદા મૈયાના પરમ ઉપાસક, તમને વળી આ ઉપાધિ ક્યાં નડી? 3 દિવસના કડાકા વેઠિયાને કાયાને બહુ કષ્ટ વેઠ્યું. હવે તો તમારે જઠરા અગ્નિને સંતોષવો જોઈએ. લ્યો, તમારે વાસ્તે હું કંઈક ખાવાનું લઈ આવું. કાશીકર એને વારે તે પહેલાં તો એ બાળા દોટ મૂકીને ક્યાંક નીકળી ગઈ અને થોડી વારમાં દોડતી પાછી ફરી. લ્યો, આ તરબૂચ, એ આરોગીને પારણું કરો. લ્યો, લઈ લ્યો, એનાથી તમારો તાવ ઉતરી જશે. તરબૂચથી પારણું કરવું, અને તે પણ આવા તાવમાં! કાશીકરને મૂંઝવણ થવા લાગી. લ્યો, લઈ લ્યો, આનાથી તમારો તાવ ઉતરી જશે અને શરીરમાં સ્ફૂર્તિ આવશે. બાળાએ આગ્રહપૂર્વક એ તરબૂચ એની સામે ધર્યું. કાશીકરની નજર તો એ પ્રફુલ્લવદના બાળાના નિર્દોષ હાસ્યવર્તા મુખચંદ્ર ઉપર ઠરી હતી. એને લાગ્યું કે એ બાળાની તેજભરી પ્રભાવશાળી આંખો સૂચવી રહી છે કે લઈ લે, એ તને નવચેતન આપશે. અને તાવથી નબળા પડી ગયેલા બંને હાથે તેણે એ તરબૂચ લીધું અને આશીર્વાદના વેણ ઉચ્ચાર્યા. મૈયા નર્મદા, તારું કલ્યાણ કરો. મહા મહેનતે હસવું ખાળીને આંસુ સ્મિત વેરતી એ બાળા સપાટા બંધ ત્યાંથી ચાલી ગઈ. આ બાળા કોણ હશે? ક્યાંથી આવી હશે? પોતાની માંદગીની એને કેવી રીતે ખબર પડી હશે? એવા તર્ક વિતર્ક કરતા કાશીકરે એ બાળા ગઈ તે દિશામાં નજર દોડાવી. અરે, આ તો ચડચડાટ નર્મદાના નીરમાં ચાલી જાય છે. અરે, હવે તો એ કેડસમા પાણીમાં પહોંચી ગઈ. હવે તો એ દેખાતી જ નથી. અરે, એ તો સાવ અદૃશ્ય થઈ ગઈ. કાશીકર વિચાર તરંગે ચડ્યો. માં નર્મદાએ જ એને મારી ભાળ રાખવા મોકલી હશે. એ પતિત પાવની પરમ કલ્યાણકારી મૈયાએ જ મારા પર અનુગ્રહ કરીને આ કૃપા પ્રસાદ મોકલ્યો હશે. અથવા તો એમ કેમ ન હોય, નર્મદા જાતે જ બાળાનું સ્વરૂપ ધારણ કરીને ઉગારી લઈ નવજીવન અર્પવા પધાર્યા હોય. અનાયાસે આવી મળેલા તરબૂચને તેણે મસ્તકે ધર્યું અને દેવી પ્રસાદ માનીને પ્રેમપૂર્વક તે ખાવા માંડ્યું. અડધું તરબૂચ ખાતા ખાતા તો જાણે અમીનો ઓડકાર આવતો હોય એવી તૃપ્તિ તેણે અનુભવી. એનો તાવ ચાલ્યો ગયો. શરીરમાં સ્ફૂર્તિ આવી. અધૂરી રહેલી પરિક્રમા તેણે
આગળ ચાલુ કરી. બાકીનું અડધું તરબૂચ બીજે દિવસે પણ એવું ને એવું જ એ બાજુ હમણાં જ કાપ્યું હોય એવું તદ્દન તાજું દેખાયું. કાશીકરે દેવી સહાયના સંભારણા તરીકે એને એમને એમ રહેવા દીધું. બાકીની પરિક્રમા 6 માસમાં પૂરી કરીને કાશીકર વડોદરા આવ્યા ત્યારે તેની પાસે પેલું કાપેલું છતાંય તદ્દન તાજું દેખાતું તરબૂચ જોઈને લોકો વિચારમાં પડ્યા. અત્યારે તરબૂચની ઋતુ નથી, છતાંય આની પાસે આવું તાજું તરબૂચ ક્યાંથી? એક દિવસ વીત્યો, બીજો દિવસ પણ પૂરો થયો તોય તરબૂચની તાજગીમાં ફેરફાર ન થયો. એ જોઈને તો લોકોના આશ્ચર્યની અવધિ જ ન રહી. પોતાના પ્રશંસકોના તર્ક વિતર્ક અને કુતૂહલથી કંટાળેલા કાશીકરને નર્મદા મૈયા ઉપાધિ મુક્ત કરતા હોય તેમ ત્રીજે દિવસે એ તરબૂચ જોવાની જિજ્ઞાસાથી આવેલા લોકોને નિરાશા છાપડી. કાશીકરના નિવાસસ્થાનમાં તરબૂચ ક્યાંય નજરે પડતું ન હતું. કાશીકરને તો ભલું થયું, ભાંગી જંજાળ જેવું થયું. વડોદરા પાછા આવ્યા પછી આ કલા સેવકે સંગીતની ઉપાસના કરતા પ્રભુના ગુણગાન ગાવાનું ચાલુ રાખવા સાથે પોતાના પરમ પૂજ્ય છતગુરુ કુબેર ભૈયાની અનન્ય ભક્તિભાવે સેવા કરવા માંડી. જાણે એની સેવાનું બાકી રહેલું ઋણ સ્વીકારી લેવા માટે જ જીવતા રહ્યા હોય એમ કાશીકર પરિક્રમાથી પાછા આવ્યા પછી થોડા સમયમાં કુબેર ભૈયા દેવલોક પામ્યા. અને ગુરુ વિના ગમતું ન હોય, જીવન આકરું લાગતું હોય તેમ ત્યારબાદ 3 માસમાં જાણે મોક્ષધામમાં સતગુરુની સેવા કરવા જતા હોય તેમ કાશીકરે પોતાની જીવન લીલા સંકેલી લીધી. આજે પણ વડોદરામાં કીર્તિ મંદિરના ચોગાનમાં આવેલા દત્ત મંદિરમાં કુબેર ભૈયાની સમાધિના દર્શન કરતા એ સદગુરુ અને તેના સેવકનું સ્મરણ તાજું થાય છે અને પ્રભુના પ્યારા એ પુનિત આત્માઓને નતમસ્તક નમી પડે છે. જય નર્મદા મૈયા, જય શ્રી કૃષ્ણ.